આની પહેલાંની જે વાઇબ્રન્ટ સમિટ થતી હતી એ ખાલી અમદાવાદમાં થતી હતી, તો ત્યાં એટલા બધા ઇન્ડસ્ટ્રીને નાના નાના જે ઉદ્યોગકારો છે એને ત્યાં પ્લેટફોર્મ નહોતું મળતું. આ જે રિજનલ પહેલી વાર થઈ છે ને જે રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે થઈ રહી છે, અહીંયાના જે નાના ઉદ્યોગકારો છે, અહીંયાના જે ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે એને ગ્લોબલ પ્લેટફોર્મ મળે છે. અને ગવર્મેન્ટ જે પ્રમોટ કરે છે આ બધું ડિફરન્ટ દેશોમાં, ડિફરન્ટ રિજનમાં, તો નાના નાના ઉદ્યોગકારને પણ અહીંયાથી મોટો એક કહેવાય ને કે મોટું પ્લેટફોર્મ મળે છે, જેમાં વૈશ્વિક કક્ષાના લોકો આવીને એના ટ્રેડ અને વેપાર સાથે ટ્રેડ કરતા હોય છે. આમાં બહુ મોટો ફરક નથી. એમાં પણ મોદીજી આવ્યા પછી સ્કેલ એટલો મોટો થઈ ગયો, પ્રધાનમંત્રીનું આવું જ એટલો મોટો સ્કેલ બતાવે છે. અને જે અમદાવાદ ગાંધીનગરમાં જે પ્રકારના સ્કેલે થતું હતું એના લગભગ કરીબ જ આ મોટો સ્કેલ કર્યો છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકેડેમિયા ઇન્ડસ્ટ્રીની વાતો આપણે કરતા હોય છે કે એકેડેમિક્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાય અને જે દેશના ગ્રોથ માટે નવા નવા વિચારો આપે. અમારા માટે બહુ મોટું પ્લેટફોર્મ છે કે અમારું એકેડેમિયા અને જે ઇન્ડસ્ટ્રી આવી એ બેનું જે સમાગમ થાય છે એનાથી બંનેને ફાયદો થાય છે. અને આમ બહુ મોટું કાર્ય કર્યું છે પ્રધાનમંત્રીએ કે આવા નાના નાના રિજનલ જે યુનિવર્સિટીમાં કર્યું, જેના કારણે બધાને ફાયદો થાય છે. અમે 1000 કરોડનું એમઓયુ કરેલું છે નવા એક્સપાન્શન માટે. તો એનાને આ જે સમિટ થાય છે એને કોઈ રિલેશન નથી. સરકારને આ જગ્યા ઉભી લાગી, લોકોને કનેક્ટિવિટી યોગ્ય લાગે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર લાગ્યું, તો તે લોકોને મને રિક્વેસ્ટ કરી હતી કે અમે અહીંયા કરીએ છીએ.